હવે આપણે તુવેર ઠોઠા બનાવવાના છે. એમાં પહેલા સિંગ તેલ આવશે. સિંગ તેલ લેવાનું આમાં, સિંગ તેલ લેવાનું આમાં. સૌથી પહેલા સિંગ તેલ, પછી આપણે બધા ખડા મસાલા અને જીરું ને બધું છે આમાં. ખડા મસાલા છે અને જીરું છે. પછી આમાં આપણે એક બાઉલ લીલું લસણ નાખીશું. લીલું લસણ ના, લસણ પહેલા નાખવાનું, પછી ડુંગળી નાખવાની. હા, પહેલા લસણ. પછી કાંદા નાખવાના આમાં, અડધો બાઉલ જેવા કાંદા. એક બાઉલ લસણ હોય તો અડધો બાઉલ કાંદા લઈ લો. આ મહેસાણાની આઈટમ છે, મહેસાણાની ફેમસ. આમાં આપણે કોમ્બો રાખ્યો છે અત્યારે. છાશ છે, જલેબી છે, સાથે આપીએ છીએ અમે. હા, છાશ અને જલેબી આમાં. પાપડ, પાપડ. હા, જલેબી થી સરસ આમ મજા આવે તુવેર ઠોઠા ખાવાની. એમ આ ટામેટા અને આદુ ને ડુંગળીની પેસ્ટ હતી. પછી આપણે આ સૂકું લસણની પેસ્ટ છે, લસણ એ 1 ચમચી જેવું નાખી દેવાનું. પછી આ ચટણી છે અમારી સ્પેશિયલ. હવે આપણે આમાં બધા રેગ્યુલર મસાલા કરી દઈશું. સૌથી પહેલા હળદર નાખી, અડધી ચમચી જેવું. પછી ધાણા જીરું છે. હા, આ મરચું છે. આ મારો સ્પેશિયલ મસાલો છે. આ તુવેર ઠોઠાનો આવે ને, છેલ્લે મીઠું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આપણે આમાં ઠોઠા નાખીશું, તુવેરના અડધો બાઉલ જેવા. ગોળ નાખીશું આપણે આમાં થોડો, સ્વાદ મુજબ. હા, થોડોક. પછી આમાં લીંબુ થોડુંક નીચવીશું. આપણું આ રેડી થઈ ગયું તુવેર ઠોઠાનું શાક. હવે ઉપરથી લસણ લીલું અને ધાણા. રેડી થઈ ગયું કમ્પ્લીટ.